ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી કદાચ એ સમાજની સૌથી મોટી સેવા હોઈ શકે. અને આવો જ એક અનોખો સેવા રથ ચાલી રહ્યો છે ગોધરામાં. તો ચાલો આપણે પણ આ સેવા રથના રાહદારી બનીએ. શશિકાંતભાઈ, જેને ગોધરામાં લોકો પ્રેમથી શશિકાંત કાકાના નામે ઓળખે છે. આજથી 32 વર્ષ પહેલા શશિકાંત કાકાના દિલમાં લાગણીનું એક ઝરણું વહેવાનું ચાલુ થયું અને શરૂ કર્યો રામરોટી ધર્મ. રામરોટી એટલે કે શશિકાંત કાકા પોતે ઘરે ઘરે ફરીને એક ડબ્બામાં રોટી ઉઘરાવતા અને જેટલી રોટી મળે તેના બરાબર શાક પોતાના ઘરે બનાવી તેઓ ગોધરાની સરકારી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ ગરીબોને ખવડાવી આવતા અને આવી જ રીતે તેઓએ સેવાના વિશાળ દરિયામાં ગોથું લગાવવાનું શરૂ કર્યું હતું. સ્વામી કૃપાળાનંદજી આજથી 32 વર્ષ પહેલા બ્રહ્મલીન બન્યા ત્યારે મારી સમાજ સેવાની જે પ્રવૃત્તિ હતી તેને વેગ આપવા માટે મેં હૃદયપૂર્વક પ્રાર્થના કરી, હે પ્રભુ, મને આજે કંઈક આપની સ્મૃતિમાં મારાથી કાયમ કોઈ સારું કાર્ય થાય એવી મને કંઈક પ્રેરણા આપો. સમય જતા શશિકાંત કાકાના સેવા કાર્યની જાણ તેમના અન્ય મિત્રોને થઈ અને આ કામ કરવા પ્રેરાયા અને પછી રામરોટીનો વ્યાપ વધવા લાગ્યો અને માત્ર ગોધરાની સિવિલ હોસ્પિટલમાં જ નહીં પરંતુ સમગ્ર ગોધરામાં ગરીબ લોકોને શોધીને તેઓના પેટનો ખાડો પૂરવાનું કામ શશિકાંત કાકા અને તેમના સાથીઓએ ચાલુ કર્યું. એટલે દવાખાનામાં બહારગામથી આવતા દર્દીઓને કેટલી બધી તકલીફ જમવાની પડતી હતી તે હું જોઈ શકતો હતો. એટલે મેં વિચાર કર્યો કે આ લોકોને રોટલી કે ભાખરી કે સાંજે કંઈ ભોજન મળે એ જ આપણે ગોઠવીએ. એટલે મેં મારા મોહલ્લાની અંદર મારા સંબંધીઓને આ મારો વિચાર રજૂ કર્યો તો બધાએ કીધું, ભાઈ બહુ સારો વિચાર છે, અમે જે દરરોજ બનાવીએ છીએ જમવાનું એમાંથી 2 રોટલી અમે કાઢી અને તમારા માણસને આપીશું. ત્યારે શશિકાંત કાકાને આ સાચી સેવાનું કામની પ્રેરણા તેમના ગુરુજી પાસેથી મળી હતી અને આ પ્રેરણાના ભાગીદારી વધતી જ ગઈ. વર્ષો પહેલા શરૂ થયેલું આ સેવાનું નાનકડું એવું ઝરણું આજે બે કાંઠે વહેતી નદી સમાન બની ગયું છે. ત્યારે આ દાનની સરવાણીના ભાગીદાર બન્યા અનેક લોકો. શશિકાંત કાકાને સાથ મળ્યો તેમના મિત્ર ભાનુભાઈ મહેતાનો. ભોજન સેવાથી શરૂ થયેલી હવે નિરાધાર, અપંગ અને સમાજમાંથી તરછોડાયેલાને પોતાના અંગત બનાવ્યા. દરેક પ્રકારની સેવામાં સૌ કોઈ તેમના ભાગીદાર બન્યા. અન્નપૂર્ણાની વ્યાખ્યાને શશિકાંત કાકાની સાથે સાર્થક કરે છે ભાનુભાઈ મહેતા. નિવૃત્ત શિક્ષકના શીર્ષકની સાથે તેઓ બન્યા શ્રેવાશ્રયી. આજે 14 વર્ષ જેટલા વાણા વહી ગયા છે. અત્યારે 14 વર્ષ દરમિયાનમાં અમારો મેઇન હેતુ ભૂખ્યાને ભોજન, નિરાધાર અને નિસહાય દર્દી નારાયણ તથા દરિદ્રી નારાયણને માત્ર ને માત્ર ભૂખ્યાનું ભોજન પહોંચાડવાની અમારી પોતાની કામગીરી વિચારી અને એ પ્રમાણે 19 ટિફિનથી અમે ઘેર બેઠા માત્ર ને માત્ર 2 રૂપિયામાં ભોજન આપવાનું સ્વીકાર્યું. ત્યારે સાક્ષાત અન્નપૂર્ણા પુરવાર થયેલા આ બંને મિત્રોના કારણે સમગ્ર ગોધરા શહેરમાં કોઈ જ ભૂખ્યું નથી સૂતું. એટલું જ નહીં પણ 365 દિવસ આ સેવા અવિરત ચાલુ રહે છે. ત્યારે ભોજન જમ્યા બાદ પોતાની આંતરડી ઠારીને ગરીબ પણ જાણે આશીર્વાદ આપતો હોય તેમ કહે છે. અમે બારગામથી ગોધરા સ્ટેશને આવ્યા છે ને અટવાઈ ગયા છે એટલે ગોધરાના બધા વડીલો અમને હરિહર કરાવે છે, જમાડે છે. રોજ જે બધા એમને જમાડવા આવે છે. શશિકાંત કાકા જેવા લોકો જે સમાજના ભલા માટેનું વિચારે છે, કદાચ તેઓની માટે જ જાણી આ કહેવત બની છે કે ભગવાન સૌને ભૂખ્યા તો ઉઠાડે છે પણ ક્યારેય ભૂખ્યા સુવાડતા નથી. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. સ્વામી સચ્ચિદાનંદે કહ્યું છે, જો સેવા કરશો તો મોક્ષ મળશે. તો આ સેવા યજ્ઞમાં
આપણે પણ સ્વની આહુતિ આપીએ અને સેવા કરવાનો સંકલ્પ કરીએ. અસ્તુ.